ઉદ્ઘાટન થવાના છે। તે અંતર્ગત ₹10.55 કરોડના ખર્ચે આધુનિકરણ પામેલા લીંબડી રેલવે સ્ટેશનનું પણ આજે વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। લીંબડી તો આધુનિક ભારતના સ્વપ્ન દ્રષ્ટા સ્વામી વિવેકાનંદજી સાથે સીધો સંબંધ રહ્યો છે। સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુ સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસના અવસાન પછી ભારતમાં આધ્યાત્મિક ચેતના જગાવવાની ઈચ્છા જાગીને તેમણે 1890 થી 1893 સુધી ભારતના વિવિધ ભાગોમાં વિચરણ કર્યું હતું। 1893માં શિકાગો ધર્મ પરિષદમાં જતા પહેલા તેમના વિચરણમાં સ્વામીજી પશ્ચિમ ભારતના આ લીંબડીના રાજમહેલમાં થોડા દિવસ માટે રોકાયા હતા। આવી આધ્યાત્મિક વિરાસત ધરાવતા લીંબડી રેલવે સ્ટેશનનો કાયાકલ્પ એ વડાપ્રધાનશ્રીના વિરાસત બી વિકાસ બીના સૂત્રને ચરિતાર્થ કરે છે। દેશમાં યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસ્કેલેટર, સારા વેઇટિંગ રૂમ, વાઈફાઈની સુવિધા વાળા સ્વચ્છ અને આધુનિક રેલવે સ્ટેશનોના નિર્માણ થઈ રહ્યા છે। જો લોકોની સારી સેવા કરવાની અને વિકાસની રાજનીતિની ઈચ્છા શક્તિ હોય તો સુશાસન દ્વારા રેલવે સેવામાં કેવા ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તે વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતને પાછલા 2.5 દાયકાથી મળી રહ્યું છે અને જેનું ખાતમુહૂર્ત તેમણે કર્યું તેનું લોકાર્પણ પણ તેમણે જ કર્યું એવો વડાપ્રધાનશ્રીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે। નવીનીકરણ